નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં। મિત્રો, દેવશયની એકાદશીના દિવસે તુલસી પાસે જઈને માત્ર આ 3 શબ્દો બોલી દેજો। ભગવાન વિષ્ણુ એટલા ખુશ થશે કે તમારું જીવન ધન્ય થઈ જશે। ભલે તમે આ વર્ષે કંઈ પણ કરો કે ન કરો, પણ 6 જુલાઈ 2025 અને રવિવારે દેવશયની એકાદશીના દિવસે તુલસી પાસે જઈને આ 3 શબ્દો બોલવાનું ભૂલશો નહીં। ભલે તમે આ દિવસે પૂજા પાઠ કે વ્રત ના કરો, પણ તુલસીનો આ એક ઉપાય જરૂર કરજો। કોઈ વ્યક્તિ દેવશયની એકાદશીના દિવસે તુલસી પાસે જઈને આ 3 શબ્દો બોલે છે તો તેના ઘરમાં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ વહેતી થઈ જાય છે। ભલે તમે દેવશયની એકાદશીના દિવસે પૂજા પાઠ ન કરો, પણ આ 3 શબ્દો તુલસી પાસે જઈ લઈને બોલશો તો જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે। જીવનની મોટા ભાગની મુશ્કેલીઓ દૂર થતી તમે જોશો। જો આખું વર્ષ તમને અનેક ઉપાય અને પૂજા કર્યા પછી પણ કોઈ લાભ થયો નથી, તો માત્ર આ એક કામ દેવશયની એકાદશીના દિવસે જરૂર કરો। ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જશે। એટલી સુખ સમૃદ્ધિ મળશે કે ભવિષ્યની ઘણી પેઢીઓ પણ સુખથી જીવશે। મિત્રો, 150 વર્ષ પછી આવી વિશિષ્ટ દેવશયની એકાદશીનો સંયોગ આવી રહ્યો છે। આવો અવસર બહુ જ દુર્લભ હોય છે, એટલા માટે આ દિવસે માત્ર આ 3 શબ્દો તુલસી પાસે બોલવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। ભગવાન વિષ્ણુ આ દિવસથી 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે, જેમની યોગ નિદ્રા કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે। એટલા માટે આ એકાદશીને દેવપોઢી એકદાશી પણ કહેવાય છે। આ પવિત્ર દિવસે જે કોઈ પણ વ્યક્તિ માત્ર આ 3 શબ્દો તુલસી પાસે જઈને બોલે છે, તેના જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવે છે કે તેને સાંભળવી પણ મુશ્કેલ બની જાય છે। આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય, પણ દેવશયની એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારે ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો તેને ખાવું જોઈએ, નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે। તેમજ આ વિડીયોમાં જાણો કે 6 જુલાઈ 2025 રવિવારે દેવશયની એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ, જેથી તમારા મારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ હંમેશા બન્યો રહે। આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ દેવશયની પવિત્ર દિવસે કયા 3 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। તમારે દેવશયની એકાદશી પર આ 3 કામ ક્યારેય ન કરવા જોઈએ। જે કોઈ વ્યક્તિ અષાઢ માસની દેવશયની એકાદશીના દિવસે આ 3 કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે, તેનું જીવન બરબાદ થઈ જાય છે। આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 6 જુલાઈ 2025 રવિવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં। તો મિત્રો, આ બધી જ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને કાપીને જુએ છે। પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી વિડીયોને અડધો છોડીને ન જતા આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે 150 વર્ષ પછી આ અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી આવા શુભ સમયમાં આવી
રહી છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, તેથી જ તમારે આ દેવશયની એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જ જોઈએ. અને એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને વિડીયોમાં છેલ્લે જણાવેલો છે, એટલા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ. ચાલો હવે તમને અષાઢ માસની દેવશયની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. આ વખતે 2025માં દેવશયની એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત કયા સમયે છે, આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું. ચાલો સૌપ્રથમ તમને જણાવીએ કે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. આ દિવસ ખાસ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેવશયની એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના કોઈપણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે. દેવશયની એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન ચડાવવા માંગતા હો તો એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ પવિત્ર દિવસે તમે તુલસી પાસે માત્ર આ 3 શબ્દો બોલો છો, તમારી જન્મોજન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે. અને આ 3 શબ્દો વિડીયોના અંતમાં સંપૂર્ણ જણાવ્યા છે. સાથે જ મિત્રો, દેવશયની એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ. દેવશાનીની એકાદશીના દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસનું મહત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે, તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો હવે જાણીએ કે અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી, શિંગોડાનો લોટ, બટાકા, શક્કરિયા, સાબુદાણા, નાળિયેર, દૂધ, ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી, તે સાત્વિક છે. માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ કારણ કે તે ઉપવાસના હેતુ સાથે મેળ ખાતો નથી. આ દેવશયની એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે, જેમાં કેળા, ખારેક, દાડમ, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત જો તમને વધુ ઊર્જાની જરૂર લાગે છે તો તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા અથવા તો તેની ટિક્કી
પણ ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે, જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થાય છે. આ સાથે રાજગરાનો લોટ પણ સારો વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ અને સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને ડુંગળી અને લસણથી દૂર રહેવું જોઈએ. આ તામસી ગુણોથી ભરપૂર હોય છે જે ઉપવાસના હેતુને અસર કરે છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એનાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યું ન હોય તો કૃપા કરીને લખી નાખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ. ચાલો હવે જાણીએ કે અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશીના દિવસે કઈ કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. દેવશયની એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે. તો ચાલો જાણીએ કે દેવશયની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન. દેવશયની એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાનું સંપૂર્ણ મનાય છે. આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે. માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ, શ્રીકૃષ્ણની અને માતા લક્ષ્મીજીની વિધિવિધાથી પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે ખાટા ખોરાકથી દૂર રહેવું. દેવશયની એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. કેરી, આંબલી, દહીં અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ. ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે અને વિક્ષેપ પેદા કરી શકે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઊર્જાનો સંચય કરે છે, જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો. દેવશયની એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરી શકે છે. આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે, જેનાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે કોઈપણ નશીલા પદાર્થ નું સેવન ન કરો. ખાંડ અને મીઠાઈઓનું સેવન. દેવશયની એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. વધુ પડતી ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરી શકે છે. જો કે કેળા, દાડમ, સફરજન, નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે. મીઠા ફળો આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી. ડુંગળી અને લસણનું સેવન. દેવશયની એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે. ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના
માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરો, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે. હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વખતે દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે આ તહેવાર 6 જુલાઈ 2025 રવિવારના રોજ આવશે. એકાદશી તિથિ 5 જુલાઈના રોજ સાંજે 6:58 વાગ્યે શરૂ થશે અને 6 જુલાઈના રોજ રાત્રે 9:14 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર આ વ્રત 6 જુલાઈના રોજ જ મનાવવામાં આવશે અને ચાતુર્માસ શરૂ થશે, જે 1 નવેમ્બર સુધી ચાલશે. ભગવાન શ્રી નારાયણની પ્રિય હરિષ્ટની એકાદશી અથવા દેવશયની એકાદશીથી લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞોપવીત વગેરે જેવા બધા શુભ કાર્યો આગામી 4 મહિના માટે બંધ રહેશે. આ દિવસથી સંન્યાસીઓના ચાતુર્માસ્ય વ્રત શરૂ થાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ 4 મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે, એટલે કે ભગવાન વિષ્ણુ આ 4 મહિના દરમિયાન નિદ્રા અવસ્થામાં રહે છે. તો ચાલો આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ, જેથી તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો. પરંતુ એના પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ શ્રી કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો. આ દેવશયની એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તનો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીને ઘર કે મંદિરને સાફ કરો. હવે પૂજા સ્થળ હળ તૈયાર કરો. લાકડાની ચોકી લ્યો અને તેના પર પીળા રંગનું કપડું પાથરો. પીળો રંગ ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. આ પછી તેના પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. હવે ભગવાનને પંચામૃતથી અભિષેક કરો. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો. આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે. આ પછી ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલો અર્પણ કરો. પૂજા દરમિયાન આ બધું ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. પૂજા દરમિયાન દેવશયની એકાદશી વ્રત કથાનો પાઠ કરો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો. વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન શ્રીકૃષ્ણનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હવે પૂજા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેમને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની આરતી કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. હવે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો. આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરો. વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઉપવાસ પછી જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે તલ, કપડાં વગેરેનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે. આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. મિત્રો, હવે જાણીએ કે એવા ક્યાં 3 શબ્દો છે જે દેવશયની એકદાશીના દિવસે તુલસી પાસે જઈને બોલવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, એ 3 શબ્દો છે વૃંદાવન સ્વાહા. વૃંદાવન સ્વાહા મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન
વિષ્ણુ કહે છે કે જે કોઈ સ્ત્રી દરરોજ તુલસી માતાના સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે. જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. અને જે ઘરના આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ રહેશે. તુલસી માતાનો આ મંત્રરાજ કલ્પવૃક્ષ સમાન છે. આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે. તેથી જે કોઈ તુલસી માતાના સમક્ષ આ મંત્રનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે. અને આ મંત્ર દેવશયની એકાદશીના દિવસે તુલસી પાસે બોલવામાં આવે તો તે વ્યક્તિને ધનવાન બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. તો મિત્રો, દેવશયની એકાદશીના દિવસે આ 3 શબ્દો તુલસી પાસે જઈને જરૂર બોલજો. સાથે જ મિત્રો, આ પવિત્ર દેવશયની એકાદશીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેથી આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં ગાય રાખવાથી વાસ્તુદોષો આપમેળે દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જો તમારા ઘરે ગાય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાય માતાને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારે વાંસી રોટલી ન ખવડાવવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાંસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ જઈ શકે છે અને દુઃખના દેવતા તમારા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર રોટલી બચી જાય છે તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો, કારણ કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે અને ગાયને જ્યારે તમે વાસી ખોરાક ખવડાવો છો તો તેનાથી આ દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી. ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવી શકો છો. તેના પર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશી લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં થોડું હળદર અને ઘી ઉમેરી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ આવશે. તો ચાલો હવે દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાયો વિશે જાણીએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અતિ પ્રિય છે. તુલસીમાં ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ સાથે માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો અચૂક કરવો જોઈએ. જો તમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવી હોય તો દેવશયની એકાદશીના દિવસે જ્યારે દીવો કરો ત્યારે તેની નીચે કેટલાક ચોખાના દાણા રાખી દો. જ્યારે દીવો ઓલવાઈ જાય તો તે ચોખાને લઈને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ નહીં આવે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વિધિવિધાથી પૂજા કરવી જોઈએ અને પછી તેમની સામે બેસીને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન કૃષ્ણ જરૂરથી લખજો. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.